નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. મુસ્લિમોના પવિત્ર તહેવાર ઈદે મિલાદની ઠેર ઠેર ઉજવણી. સવારે પવિત્ર નમાઝ અદા કરવામાં આવી, એકબીજાને શુભેચ્છા પાઠવવામાં આવી. આખરે બે મિત્રોની હત્યા કરનારો રાક્ષસ જશવંત સવાણી પાંજરે પુરાયો. ફોરેન્સિક પુરાવા બાદ ભેદ ખુલ્યો, વીમાની રકમ માટે કરી હત્યા. ચૂંટણી પહેલા કોંગ્રેસનું ઘરનું સ્વપ્ન. આજથી ફોર્મ વિતરણની શરૂઆત. 1.5 લાખ ફોર્મ વેચાયા. જો કે કોંગ્રેસ આવશે તો જ ઘર મળશે તેવી શરત મૂકી. લોકો ટ્રાફિકના નિયમ પાળે તે માટે બનાવ્યું ગીત. આઈ ફોલો ગીતનું લોન્ચિંગ. જાહેર સ્થળોએ ગીત દર્શાવાશે. અને પુસ્તકોના નામે રાજકારણ. ભાજપે શરૂ કરી સ્ટુડન્ટ બુક બેંક. કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીને મળશે પુસ્તકો. પુસ્તકો પર મોદીનો ફોટો. મુસ્લિમોના પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ તથા સોમવારે ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી. સતત 1 મહિના સુધી મુસ્લિમ ધર્મના લોકો રોજા રાખતા હોય છે. 30 દિવસ બાદ શનિવારે ઈદનો ચાંદ દેખાતા સોમવારે ઈદે મિલાદના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. સોમવારે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને સવારની નમાઝ અદા કરી હતી. આ નમાઝ બાદ તમામ લોકો એકબીજાને ગળે મળી ઈદે મિલાદની શુભેચ્છા પાઠવી હતી. કોંગ્રેસ દ્વારા ઘરનું ઘર યોજના આજથી અમલમાં મૂકવામાં આવી છે, ત્યારે સમગ્ર શહેરમાં તેનો જોરદાર પ્રતિસાદ મળ્યો છે. ખાસ કરીને કામરેજ વિધાનસભામાં આવતા વોર્ડ નંબર 3, 19 અને 20માં મોટી સંખ્યામાં મહિલાઓ ફોર્મ લેવા માટે ઉમટી પડી હતી, જેમને ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા. આ મહિલાઓ એક સ્વપ્ન સાથે અહીં ઉમટી પડી છે. તેમને આશા છે કે આગામી દિવસોમાં તેમનું ઘર લેવાનું સ્વપ્ન પૂર્ણ થશે. જી હા, રક્ષાબંધનના દિવસે ગુજરાત કોંગ્રેસ પાર્ટી દ્વારા ઘરનું ઘર યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ ગુજરાતમાં રહેનારી મહિલાઓને પોતાની માલિકીનું ઘર મળે. સોમવારે 20મી ઓગસ્ટના દિવસે રાજીવ ગાંધીની જન્મજયંતિના ઉપલક્ષે આ યોજનાના ફોર્મ વિતરણની શરૂઆત કરવામાં આવી છે. સુરત ખાતે પણ ફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું. કામરેજ વિધાનસભામાં આવતા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3, 19 અને 20માં મોટી સંખ્યામાં મહિલાઓ ફોર્મ લેવા માટે ઉમટી પડી હતી. આ સમયે કોંગ્રેસના યુવા નેતા અને TSC મેમ્બર પરેશ કાછડિયા ખાસ હાજર રહ્યા હતા. તેમણે જરૂરિયાતમંદ મહિલાઓને ફોર્મ વહેંચ્યા હતા અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ત્રણેય વોર્ડમાં હજારો ફોર્મ વહેંચવામાં આવ્યા હતા. મહિલાઓ આ યોજનાથી ખૂબ જ ખુશ છે. તેમનું માનવું છે કે કોંગ્રેસ સરકાર આવશે તો તેઓ જરૂરથી મકાન આપશે. જોઈએ કેટલાક દ્રશ્યો. અહીંયા અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ઘરનું ઘર એ માટે મહિલાઓનો પ્રોગ્રામ આયોજન કરેલો છે. એ માટે અમે તમામ અહીંની મહિલાઓને જે ઘર વિહોણી હોય તેમને અમારા કોંગ્રેસ પક્ષ તરફથી રક્ષાબંધનની ભેટ તરીકે અમારી સરકાર અહીંયા આવે એટલે અમે તેમને ઘર ફાળવવાનો માટે એક મોટો પ્રોગ્રામ બનાવેલો છે અને એના અત્યારે અમે ફોર્મ ભરવાની અત્યારે અહીંયા કાર્યક્રમ ચાલુ જ છે. અમારી એની કોઈ પણ બહેનો ઘર વહેણી ના રહી જાય એ અને તેમજ સામાન્ય બાઈઓ હોય કે કોઈ પણ હોય નાના માણસોમાં કોઈ પણ એવી બહેનો ઘર વગરની ના રહી જાય એ અમારો મુખ્ય હેતુ છે અને એ હેતુને પાર પાડવા માટે અમે આ પ્રોગ્રામ રચેલો છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા રક્ષાબંધનના દિવસે ગુજરાતની બહેનોને જેમને ઘરનું મકાન નથી, જે ઘર વિહોણા છે એવા લોકોને રક્ષાબંધન નિમિત્તે એક ગિફ્ટ માટેનો પ્રોગ્રામ ગોઠવેલો. એમાં ઘરનું ઘર આપવાનું એક આયોજન કરેલું છે. જો ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર આવશે તો જેમને ઘરનું ઘર નથી એવા તમામ લોકોને ઘરનું વિતરણ કરવામાં આવશે. ભાજપની સરકારે આજના 15 વર્ષના શાસનમાં આજ સુધી નાના માણસ માટે કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ આપેલો નથી. એની સામે ગુજરાત કોંગ્રેસે નાના માણસોને યાદ રાખી અને જે અત્યાર સુધીમાં 5 કરોડપતિઓની નોંધ લેવાય છે ગુજરાતમાં, એના બદલે તમામ નાના માણસોની નોંધ લેવાનો નિર્ધાર કર્યો છે. આજે ગુજરાતની અંદર તમામ ક્ષેત્રોમાં એમ કામરેજ વિધાનસભાની અંદર પરેશભાઈ કાછડિયા, અશોકભાઈ સાતપડા અને તમામ કાર્યકર્તા મિત્રો દ્વારા આજના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જહેમત ઉઠાવવામાં આવી છે. મહેશભાઈ હિરપરાએ પણ આમાં સારો એવો કાર્યક્રમમાં સફળ બને એ માટેનું આયોજન કરેલ છે. કામરેજ વિધાનસભાની અંદર તમામ ક્ષેત્રોની અંદર જુદા જુદા વિસ્તારમાં બહેનોને ફોર્મ મળી રહે અને આવતીકાલે આ ફોર્મને જમા લેવામાં આવશે. હું નરેશભાઈ લક્કા. આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે રાજકીય પક્ષો પોતપોતાની રીતે પ્રજાલક્ષી કામોની ભરમાર લાવી રહ્યા છે, જેમાં 20મી ઓગસ્ટ ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના જન્મદિવસ હોવાથી સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ઘર વિહોણી મહિલાઓ માટે ઘરનું ઘર નામની યોજનાનો આરંભ કર્યો છે.
શહેરમાં પણ શરૂ થયેલી આ યોજનાનો લાભ લેવા વિવિધ વિસ્તારોમાં રાખવામાં આવેલા બૂથો પર મહિલાઓએ મોટી સંખ્યામાં ઘસારો ધર્યો હતો. યોજનાને મહિલાઓ દ્વારા જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે, જેમાં બપોરના 1 વાગ્યા સુધીમાં શહેરભરમાં 1.5 લાખથી પણ વધુ ફોર્મનું વિતરણ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજીવ ગાંધીના જન્મદિવસના અવસરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યની ઘરવિહોણી મહિલાઓ માટે ઘરનું ઘર યોજનાનો આજથી આરંભ થયો હતો. 20મીથી તારીખ 22 સુધી પોતાનું ઘર નહીં બનાવી શકેલી મહિલાઓને આ અભિયાન થકી નવું ઘર કોંગ્રેસ આપવા જાહેરાત કરી છે. જે સંદર્ભે શહેરના તમામ વોર્ડમાં કોંગ્રેસ દ્વારા બૂથો ઊભા કરી મહિલાઓ પાસે તેમની જરૂરિયાત પ્રમાણેનું ઘર આપવા ફોર્મ ભરાવવામાં આવી રહ્યા છે. જેમાં પુણા ગામમાં કોળી સમાજની વાડી ખાતે ફોર્મ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જો કોંગ્રેસ પક્ષ વિજયી બનશે તો તમામ ઘર વિહોણી મહિલાઓને ઘર અપાવીને જાહેરાત કરવામાં આવતા ઘર મેળવવા સવારથી જ મહિલાઓએ લાંબી કતારો લગાવી હતી. આજે અમારા પક્ષે એવી યોજના બહાર પાડી છે કે ગુજરાતમાં કોંગ્રેસ સરકાર જો સત્તા ઉપર આવશે તો મહિલાઓને બહેનોને એનું ગુજરાત સરકાર તરફથી ઘરનું ઘર આપવામાં આવશે. એના માટે આખા સુરતની અંદર વોર્ડ વાઇઝ ફોર્મ વિતરણનો કાર્યક્રમ આજે રાખેલો છે. આ નાની કેટેગરીની દરેક વ્યક્તિ, દરેક સમાજની વ્યક્તિ જેને ઘરનું ઘર ન હોય એને ઘરનું ઘર કોંગ્રેસ સરકાર સત્તા ઉપર આવશે તો અમારા પક્ષે એવો નિર્ધાર કરેલો છે કે ઘર વિહોણાને ઘરનું ઘર આપવામાં આવશે. એનું ફોર્મનું વિતરણ આજે વોર્ડ નંબર 18માં અમારા પક્ષના નેજા ઉપર અને અમારા વિધાનસભાના પ્રમુખ મુકેશભાઈ જાણીના નેજા હેઠળ અને વોર્ડ પ્રમુખોના નેજા હેઠળ આ કાર્યક્રમ. સુરત શહેરના 38 વોર્ડમાં કોંગ્રેસ દ્વારા મહિલાઓએ હાલ ઘરનું ઘર યોજનાનું ફોર્મ આપવામાં આવી રહ્યું છે. ત્યારે વરાછામાં તેજેન્દ્ર પાર્ક ખાતે ફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમાં હજારોની સંખ્યામાં વિસ્તારોની બહેનો ફોર્મ મેળવવા ઉમટી આવી હતી. ધરણા કરતા વધારે મહિલાઓ દ્વારા આ યોજનાનો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું કોંગ્રેસ કાર્યકરો દ્વારા જાણવા મળ્યું હતું. ઉપરાંત જરૂરિયાત અનુસાર કોંગ્રેસ 1, 2, 3 રૂમોવાળા ઘર આપવાની છે, જેમાં જમીન વિના મૂલ્યે મળશે, જ્યારે બાંધકામનો નજીવો ખર્ચ માત્ર ઉઠાવવો પડશે. ઘરનું ઘર આયોજન કરવામાં આવ્યું છે. એમાં ગૃહિણીઓને ખાલી જે ઘર નથી પોતાનું, એમને પોતાનું ઘર નથી, એમને પોતાનું ઘર કરવાની કોંગ્રેસ પક્ષની એક ઘટના છે ગૃહિણીઓની. અને આ ઘરનું ઘર કોંગ્રેસ સરકાર ગુજરાતમાં આવશે તો ફરજિયાત પહેલું પ્રાધાન્ય ઘરનું ઘર મહિલાઓને આપવાનું છે, જેનું ઘર પોતાનું નથી એમને. એટલે આમાં આજે તેજેન્દ્ર પાર્કની વાડીમાં સવારે 9 વાગ્યાથી સ્ત્રીઓની સંખ્યામાં ધરખમ વધારો છે ફોર્મ લેવા માટે. અને આ ફોર્મ ખાલી દેખાવ પૂરતું આપવામાં નથી આવતું. અમારી સરકાર આવશે એટલે ઘરનું ઘર પ્રથમ તબક્કામાં ઘરનું ઘર આપવાનું રહેશે જ. એ અમારું પ્રાધાન્ય છે. જેને ઘર નથી, પોતાનું ઘર નથી, અને બીજું કે મહિલાના નામે જ ઘર આપવામાં આવે છે, એટલે મહિલાઓને જ ફોર્મ આપવામાં આવે છે અહીંયા અત્યારે હાલમાં. રામબાગની વાડીમાં કરીએ છીએ હાલમાં, તેજેન્દ્ર પાર્કની વાડીમાં કરીએ છીએ, સમાજ સોસાયટીની વાડીમાં કરીએ છીએ અને હરે કૃષ્ણની વાડીમાં કરીએ છીએ હાલમાં. અને આ તમામ જગ્યાએથી ધરખમ ઘસારો છે મહિલાઓનો ફોર્મ લેવા માટેનો. આખા સુરતનો કાર્યક્રમ છે આ ફોર્મ વિતરણનો. પણ અત્યારે હાલમાં અમે વરાછા વિધાનસભાની જવાબદારી લીધી હોવાથી વરાછા વિધાનસભામાં 4 જગ્યાએ ફોર્મ વિતરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. પાલિકા દ્વારા કોસાડ ખાતે આવાસ ફાળવણી સામે ઉઠેલી ફરિયાદો અને પ્રાથમિક સુવિધાના અભાવે લોકોએ ભારે ઓહાપો રજૂ કર્યો હતો. ત્યારે સુવિધાઓથી સજ્જ ઘરનું ઘર આપવાની કોંગ્રેસની પહેલ લોકોએ આવકારી હોવાનું જણાઈ રહ્યું છે. જ્યારે બીજી તરફ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ યોજનાને 1 का 3 કહીને છેતરામની જાહેરાતોથી દૂર રહેવા જણાવ્યું હતું. જે નિવેદન બાદ પણ રાજકીય ગરમાટો અને વંટોળ ઉઠવા પામ્યો હતો. કોંગ્રેસને સત્તા મળ્યા બાદ જ બહેનોને તેમનું ઘરનું ઘર મળી શકશે, પરંતુ જોવાનું એ છે કે ચૂંટણીમાં કોંગ્રેસ લોકોનો વિશ્વાસ જીતી સત્તા હાંસલ કરશે કે કેમ. કેમેરામેન હિરેન નિમાવત સાથે જીમી કારીવાલાનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સમગ્ર રાજ્ય સહિત સુરત શહેરમાં કોંગ્રેસ દ્વારા આજથી શરૂ થયેલી ઘરનું ઘર યોજનાને મહિલાઓ દ્વારા ભારે પ્રતિસાદ સાંપડી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ફોર્મ મેળવવા લાખોની સંખ્યામાં મહિલાઓની ભીડ જોવા મળી હતી. શહેરના હાદ સમાન વિસ્તાર નાનપુરા માછીવાડમાં ઘર વિહોણી મહિલાઓ માટે તો જાણે કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલું ઘરનું ઘર અભિયાન આશીર્વાદરૂપ હોવું તેવું
મહિલાઓને મુખેથી સાંભળવા મળ્યું હતું. બપોર સુધીના સમયમાં શહેરમાં 1.5 લાખ મહિલાઓથી વધારે મહિલાઓએ ફોર્મ મેળવ્યા હતા. નાનપુરાની મહિલાઓએ આ યોજનાને વધાવી લઈને ફોર્મ ભર્યા હતા. આજે જે કોંગ્રેસ તરફથી પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે, કોંગ્રેસ તરફથી જે ફોર્મ વિતરણનું જે ઘરનું ઘર આપવાનું વચન કોંગ્રેસ સરકારે આપ્યું છે અને એ વચન કોંગ્રેસ સરકાર સક્ષમ રીતે પાડશે અને અમારી સરકાર ગુજરાતમાં આવશે એ પ્રતિ હરેક વિસ્તારોના અંદર તથા જે કોઈ પણ ગરીબ વર્ગના વ્યક્તિઓ છે, જેવી રીતે કે મુસ્લિમ સમાજ, મરાઠી સમાજ, કહાર સમાજ, અન્ય સમાજો જે અમારા સાથે જોડાયા છે એમનો અમે આજે ઘણો આનંદ લીધો છે અને જે કંઈ પણ કોંગ્રેસ સરકાર તરફથી જે કંઈ પણ મદદરૂપ થશે એ મદદરૂપી અમે બનીશું. આ ફોર્મ અમને ગરીબ માટે આ ફોર્મ જે બહાર પાડ્યા છે એ ફોર્મ તમે અમને આપો તો વધારે સારું, ગરીબ માટે સારું પડશે કે જેના ઝૂંપડા તૂટ્યા છે અને મહિલા નથી અને આ જો આપે છે સરકાર એ ફોર્મ આપે તો વધારે સારું. અમે જે કોંગ્રેસમાં આપણે ફોર્મ વિતરણ થયા છે ઘરના માટે, તે કોંગ્રેસના માટે અમને બહુ આભારી છીએ કે આ ગરીબ માણસો માટે સારી રીતે છે ને એમનું કાર્ય જે કરેલું છે એ લોકોને ઘર વિતરણ માટે ગરીબોની જે ઈચ્છા માટે તે બધી છે એ લોકોની પૂરી થશે અને કોંગ્રેસ કરશે એમનો અમે આભાર માનીએ છીએ. આખરે જશવંત સવાણીનું પાપ છાપરે ચડીને પોકાર્યું હતું અને તેને કરેલી કરતૂત સામે આવી હતી, જેને પગલે હવે તે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે. ગત 15મી ઓગસ્ટના દિવસે પોતાના જે 2 મિત્રોની હત્યાને અકસ્માત મોત બતાવવાના થયેલા ષડયંત્ર પરથી પડદો ઉચકાઈ ગયો છે અને પોલીસ જશવંતની અશોક લાઠિયા અને કિશોર માંગુકિયાની હત્યા કરવા બદલ ધરપકડ કરી છે. જશવંત સવાણી પાંજરે પુરાયો, ફૂટી ગયો તેના પાપનો ઘડો, ન ચાલી એક પણ ચાલ, પોતાના જ ચક્રવ્યૂહમાં ફસાયો. જી હા, મોઢું છુપાવી ઉભેલા આ શખ્સે પોતાના જ મિત્રોનું ખૂન કરવામાં કોઈ પણ માનવતા રાખી ન હતી. ભલે તેને મોઢું છુપાવ્યું હોય, પરંતુ હિન્દ ટીવી પાસે તેનો ચહેરો દેખાય તેવા દ્રશ્યો પણ છે. તેથી આ જુઓ આ હેવાનને. આ રાક્ષસે વીમાના રૂપિયા મેળવવા માટે એક પ્લાન બનાવ્યો હતો. એક તબક્કે તો તેનો આ પ્લાન સફળ પણ થઈ ગયો હતો, પરંતુ કહેવાય છે કે કરેલું પાપ છાપરે ચડીને પોકારે છે અને બસ આવું જ જશવંત સવાણી સાથે થયું છે. પોતાના 2 મિત્રો એવા અશોક લાઠિયા અને કિશોર માંગુકિયાના નામે કરોડો રૂપિયાનો વીમો જશવંતે ઉતાર્યો હતો. લબ્ધી સ્ટીલ નામની દુકાન ચલાવતા જશવંતે વીમાના રૂપિયા મેળવવા માટે એક જોરદાર ફિલ્મી સ્ટાઇલનો પ્લાન બનાવ્યો હતો. ગત 15મી ઓગસ્ટે જશવંત સવાણી અશોક અને કિશોરને લઈને પુણા ખાતે આવેલા અભિષેક એપાર્ટમેન્ટ ખાતે લઈ ગયો હતો, જ્યાં એપાર્ટમેન્ટના 12મા માળેથી જશવંતે વારાફરતી અશોક અને કિશોરને ફેંકી દીધા હતા. ત્યારબાદ તેને પોલીસને જાણ કરી હતી કે અશોક પાનની પિચકારી મારતા નીચે પડ્યો હતો અને તેને બચાવવા જતા કિશોર પણ નીચે પડી ગયો છે. આ મામલે પ્રાથમિક તબક્કે પોલીસ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. દરમિયાનમાં બંનેના પીએમ રિપોર્ટમાં મારમારીના નિશાન મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી જશવંતની પૂછપરછ કરી હતી, જેમાં આડકતરા સવાલોમાં જશવંત ભેરવાયો હતો અને આખરે પોલીસે તેની પોલ ખોલી નાખી હતી. રવિવારે રાત્રે પોલીસે જશવંતની ધરપકડ કરી હતી. સોમવારે તેને કોર્ટમાં રજૂ કરાશે. પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે કે આ કિસ્સામાં કોઈ અન્ય પણ સામેલ છે કે નહીં. કેમેરામેન હિરેન નિમાવત સાથે તેજસ મોદીનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ટ્રાફિકના નિયમોનું લોકો પાલન કરે અને દુર્ઘટનાઓ ટળે તે હેતુથી સુરત શહેર ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલા આઈ ફોલો અભિયાન અંતર્ગત એક સીડીનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. શહેરના કલાકારોએ સાથે મળીને એક ગીત બનાવ્યું છે, જે ટ્રાફિકની જાગૃતિ માટે અલગ અલગ સ્થળો પર દર્શાવવામાં આવશે. સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ, ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને કેટલીક એનજીઓએ સાથે મળીને આઈ ફોલો નામનું અભિયાન શરૂ કર્યું છે, જેનો ઉદ્દેશ શહેરના લોકો ટ્રાફિકના નિયમો સમજે, પાળે અને તેના થકી ટ્રાફિક સંબંધી ઘટનાઓ ન બને તે છે. ખાસ કરીને લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે મહત્વનો ઉદ્દેશ છે. આ અભિયાન દેશનું સૌથી મોટું અભિયાન હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેમાં જાગૃતિ માટે અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. લોકોને આઈ ફોલો બેલ્ટ આપવામાં આવ્યા છે, તો સ્કૂલોમાં ચિત્ર સ્પર્ધા, કોલેજોમાં વોલ પેઇન્ટિંગ, શેરી નાટકો પણ કરવામાં આવ્યા છે. સોમવારે એક સીડી લોન્ચ કરવામાં આવી હતી. આઈ ફોલોનું થીમ સોંગ રજૂ કરવામાં આવ્યું હતું. સંગીતકાર મેહુલ સુરતી અને ગીતકાર ડોક્ટર મુકુલ ચોકસીની ટીમે આ ગીત તૈયાર કર્યું છે. સુરત પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાના હસ્તે આ સીડીનું લોકાર્પણ કરાયું હતું.
આ સીડી સિનેમાઘરો સ્થાનિક ચેનલો FM વગેરે સ્થળો પર રજૂ કરાશે તથા સ્કૂલ કોલેજોમાં પણ વહેંચાશે, જેથી લોકોમાં ટ્રાફિકના નિયમોમાં જાગૃતિ આવે. 2012થી ટ્રાફિક અવેરનેસ માટે એક પ્રોગ્રામ લોન્ચ કર્યું છે, આઈ ફોલો, અને આ પ્રોગ્રામ ટ્રાફિક પોલીસ, સુરત શહેર ટ્રાફિક પોલીસ, ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને 2 NGO દ્રષ્ટિકોણ અને યંગસ્તાન એમને સાથે રાખીને પ્રોગ્રામ શરૂ કર્યું છે. અમારું ટાર્ગેટ ગ્રુપ મોસ્ટલી યંગસ્ટર્સ છે અને આ પ્રોગ્રામનું હેતુ એક જ છે કે લોકોમાં ટ્રાફિક નિયમો બાબતમાં, ટ્રાફિક સેન્સ બાબતમાં જાગૃતતા આવે અને સ્વયંભૂ ટ્રાફિક નિયમોના પાલન કરે તો રોડ ઉપર જે એક્સિડન્ટ્સ થાય છે એ ઓછા થાય અને અમને ટ્રાફિક નિયમન કરવામાં આસાની રહે. આજે અમે આ જે આઈ ફોલો કેમ્પેન છે એમની એક કડીના રૂપમાં મ્યુઝિક લોન્ચ કર્યું છે. આઈ ફોલોના જે થીમ સોંગ છે, આ સોંગ અહીંયાના જે લોકલ સંગીતકાર છે મેહુલ સુરતી અને ગીતકાર છે ડૉક્ટર મુકુલ ચોકસી, આ બંનેની ટીમે મળીને તૈયાર કર્યું છે અને એ આજે એમનું લોન્ચ હતું. આ થીમ સોંગ ટ્રાફિક સેન્સ કેળવવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ જે થીમ સોંગ છે અમે સિનેમા હોલ ઉપર, FM રેડિયો ઉપર, સ્કૂલોમાં અને કોલેજોમાં અને બીજી રીતે પણ CD ડિસ્ટ્રીબ્યુટ કરીને. દેશમાં હાલ સૌથી વધુ મતદારો યુવા વર્ગના છે, ત્યાં જ નવા મતદારોની સંખ્યા પણ વધુ છે. સ્વાભાવિક છે કે રાજકીય પાર્ટીઓ તેમને પોતાના તરફ આકર્ષે, ત્યારે હાલ યુવા ભાજપ દ્વારા એક ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સુરતમાં સ્ટુડન્ટ બુક બેંક નામથી એક સેવા શરૂ કરવામાં આવી છે, જેમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પુસ્તક વિના મૂલ્યે આપવામાં આવશે. સ્ટુડન્ટ બુક બેંક નામની એક સેવા સુરત ખાતે શરૂ કરવામાં આવી છે. આ સેવા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા શરૂ કરવામાં આવી છે, જેનો ખાસ ઉદ્દેશ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પુસ્તકો મળી રહે તે છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા આ અભિયાન હાથ ધરાયું છે. સ્ટુડન્ટ બુક બેંક નામથી શરૂ કરવામાં આવેલી આ સેવાનું લોકાર્પણ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તથા ભાજપના નેતાઓના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લાભ લેનારા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. स्वामी विवेकानंद जी की 150वीं जन्म जयंती के अवसर पे गुजरात सरकार युवा शक्ति वर्ष के स्वरूप में ये गुजरात सरकार ये वर्ष जब सेलिब्रेट कर रही है, तब हमारे माननीय मुख्यमंत्री श्री ने 11 सितंबर को युवाओं को एक संकल्प दिया था कि समाज सेवी कोई भी कार्य को आगे बढ़ाइए. ये समाज सेवी कार्य को हम लोग ने लेके एक ग्रुप है जो स्टूडेंट्स बुक बैंक के नाम पे चालू किया है, जिसके माध्यम से कम 500 से 600 विद्यार्थियों को ये साल के FY फर्स्ट ईयर की कॉलेज की बुक्स मिलेगी, जो हम लोग को सेमेस्टर के एंड में हम लोग को रिटर्न देंगे. આ કાર્યક્રમમાં મહત્વની વાત એ હતી કે એક તરફ તો સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિના 150 વર્ષને અનુરૂપ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, તો બીજી તરફ વિદ્યાર્થીઓને જે પુસ્તકો આપવામાં આવ્યા હતા, આ પુસ્તકો પર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો ફોટો પણ મૂકવામાં આવ્યો હતો, જેને પગલે અનેક તર્ક વિતર્ક થયા હતા. ખાસ કરીને એવી ચર્ચા પણ ચાલી રહી હતી કે આગામી દિવસોમાં આવનારી ચૂંટણીના પ્રચારને ધ્યાનમાં રાખી ખાસ પ્રકારની બુક તૈયાર કરવામાં આવી છે. જોકે આયોજકો આ બાબતનો ઇનકાર કરી રહ્યા હતા. इसके पीछे मकसद है कि गरीब लोगों को इसकी सहायता हो और का नहीं. किताबों पे मोदी की तस्वीरें हैं, इससे क्या आप पढ़ाई देख के किताब देने के पीछे आयोजक मोदी को दिखाना है या आपको बुक्स देने के पीछे आपकी पढ़ाई को पूरी कराना है? पढ़ाई को पूरी कराना है. और हम मोदी अच्छे करते हैं. ये हम लोग को बुक दी गई है, वो हम गरीब लोगों के लिए है, जो इन लोग को गरीब लोगों के पास जो पैसा नहीं होता है, इसके लिए इन लोगों को बुक दी जाती है, जिससे वो लोग पढ़ाई अपनी पूरी कर सके. किताबों पे मोदी की तस्वीरें हैं, तो वो मोदी हम लोग को सहायता कर रहे हैं कि आप लोग पढ़ो और इंडिया को आगे बढ़ाओ. कहीं आने वाले इलेक्शन में आप लोगों को ऐसा नहीं लगता कि एक प्रचार किया जा रहा है? नहीं, वैसा नहीं लग रहा है, लेकिन हम लोग की इंडिया की आगे बढ़ाने के लिए हम लोग को ये बुक दी गई है कि तुम लोग पढ़ो और दुनिया को आगे बढ़ाओ. આયોજકો ભલે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિને આગળ ધરીને આ કાર્યક્રમ કરી રહ્યા હોય, પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે આગામી ચૂંટણીમાં એની જ જીત થશે કે જેની સાથે સૌથી વધુ યુવા મતદારો છે. મોદી એ વાત સારી રીતે જાણે છે કે ત્યારે આ પ્રકારના આયોજનોથી યુવા મતદાર સુધી સરળતાથી પહોંચી શકાય છે. ત્યારે હવે આવા કાર્યક્રમો કેટલા ફળશે તે તો આવનારો સમય જ બતાવશે.
કેમેરામેન રાકેશ પાનવાલા સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. પગારમાં વધારા સહિતની વિવિધ માંગણીના મુદ્દે સિવિલના કોન્ટ્રાક્ટરના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. ચોથા વર્ગના નવા અને જૂના મળી કુલ 200થી વધુ કર્મચારીઓ કામકાજથી અળગા રહેતા સિવિલમાં નાની મોટી તમામ કામગીરી અસરગ્રસ્ત બની હતી. સરકાર દ્વારા 9,400 રૂપિયાનો માસિક પગાર એટલે કે પ્રતિદિનના રૂપિયા 350નો ટેન્ડર પાસ થયો છે, પરંતુ હાલમાં આવેલા કોન્ટ્રાક્ટર દ્વારા ફક્ત રોજના 188 પગાર આપવામાં આવે છે, જેમાં પીએફ કપાઈને આવતા માત્ર 160 રૂપિયા જ રોજમદાર કર્મચારીઓના હાથમાં આવે છે. અમુક કર્મચારીઓ તો રિક્ષામાં ભાડું ખર્ચીને નોકરી પર આવે છે, ત્યારે પગારમાં બહુ મોટી કાપ થઈ જાય છે. ત્યારે આટલા ઓછા રૂપિયામાં જીવન નિર્વાહ કેવી રીતે ચલાવવું? કર્મચારીઓ હાલની કમરતોડ મોંઘવારીને ધ્યાનમાં લઈ પગાર વધારવા બાબત પગાર સમયસર 1 થી 5 તારીખ સુધીમાં કરાવો, દિવાળી પર બોનસ, દર મહિને 2 રજા મંજૂર કરવી, 5 વ્યક્તિનું કામ 1 વ્યક્તિ પાસે કરાવી શોષણ ગતિ બંધ કરવી, ઉપાડની તારીખ ફિક્સ કરાવી, કપાયેલી પીએફની નિયમિત રસીદ આપવી વગેરે કરી છે. જેમાં ટ્રોમા સેન્ટર બહાર હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ આરએમઓ તિવારીને લેખિતમાં ઉક્ત પ્રશ્નોની રજૂઆત કરતી ઘટતું કરવાની માંગણી કરી હતી. વધુમાં કર્મચારીઓની માંગ હતી કે પીએફ કપાતા તેમના હાથમાં રોજના 225 રૂપિયા તો આવવા જ જોઈએ. ડીસીબી પોલીસે કોઝવે રોડ પરથી ચોરીના મોબાઈલ સાથે ફરતા એક મોબાઈલ ચોરને દબોચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડીસીબી પોલીસની ટીમ કોઝવે રોડ ચંદન ગેસ ગોડાઉનની સામે પેટ્રોલિંગમાં હતી, ત્યારે ત્યાંથી શંકાસ્પદ હિલચાલના આધારે પોલીસે સદામ શેર મોહમ્મદ ગોવિંદ સાંઢીસની અટકાયત કરી હતી. પોલીસને તેની પાસેથી નોકિયા કંપનીનો એક મોબાઈલ મળી આવ્યો હતો. આ મોબાઈલ ચોરીનો હોવાની કબૂલાત કરતા પોલીસે સદામની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કામરેજ 4 રસ્તા પાસે પૂરપાટ દોડતા અજાણ્યા વાહને રસ્તો ઓળંગતા માતા પુત્રને અડફેટમાં લેતા સર્જાયેલા પ્રાણઘાતક અકસ્માતમાં માતા પુત્રના કાળનો કોળિયો બની ગયા હતા, જ્યારે અકસ્માત સર્જનાર ચાલક વાહન લઈ ભાગી છૂટ્યો હતો. મૂળ ગોધરા દાહોદના વતની સુરેશભાઈ વણઝારા મજૂરી કામ કરી પત્ની કોકિલા અને 3 પુત્રો સાથે 1 માસ અગાઉ કામરેજ આવ્યા હતા. આ દરમિયાન ગત રાત્રે 8:30 વાગે કોકિલાબેન 9 માસના પુત્ર ચેતનને લઈ શાકભાજી લેવા માટે જઈ રહ્યા હતા. નેશનલ હાઈવે નંબર 8 કામરેજ 4 રસ્તા પાસે કોકિલાબેન ગોદમાં પુત્રને લઈ રસ્તો ઓળંગી રહ્યા હતા, ત્યારે સામેથી કાર મૂકી અજાણ્યા વાહને તેને અડફેટમાં લીધો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત કોકિલાબેનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે 9 માસના ચેતનને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ટૂંકી સારવારના અંતે મોત નીપજ્યું હતું. પત્ની અને પુત્રના મોતના આઘાતમાં સુરેશભાઈ હિપકે હિપકે રડી પડ્યા હતા. આ બનાવ અંગે કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ખરવાસા રોડ પર આવેલ હર્ષ બંગલોઝમાં ત્રાટકેલા તસ્કરો ઘરમાંથી એલસીડી ટીવી, કેમેરા, બ્લેન્ડર મશીનની ચોરી કરી નાસી ગયા હતા. ખરવાસા રોડ પર આવેલ હર્ષ બંગલોઝમાં રહેતા કિશોર ગમનભાઈ પટેલ રહે છે. છેલ્લા 2 દિવસથી તેઓ સહપરિવાર બહાર ગામ ગયા હતા. આ તકનો ગેરલાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ તેમના બંગલાને નિશાન બનાવી ચોરીનો પ્લાન બનાવ્યો હતો. આ બંગલામાં પ્રવેશી પહેલા માળના રૂમમાં મૂકેલા 32 ઇંચના એલસીડી ટીવી, કેમેરા અને ઇલેક્ટ્રિક બ્લેન્ડર મળી તસ્કરો રૂપિયા 21,000ની મત્તાનો હાથ ફેરો કરી નાસી ગયા હતા. હર્ષ બંગલો ડિંડોલીમાં રહું છું અને 17મીના રાત્રે સ્કૂલમાંથી પ્રવાસ ઉપડ્યો હતો મારો આહવા ટ્રેકિંગ કેમ્પમાં. એ દરમિયાન રાત્રે પછી હું ત્યાં મારા વતન વાંસદા જ રોકાઈ ગયેલો હતો, જેથી કરીને રાત્રે અહીંયા હતો નહીં અને બંધ ઘરની અંદર ચોરી થયેલી હતી. ચોરીમાં એલસીડી 32 ઇંચનું એલજી અને કબાટમાંથી 22,700 જેવું કેશ રોકડ હતું અને કેમેરો, અસ્ત્રી એ રીતે અને છોકરાના રમકડા એ પણ ચોરી કરી ગયા. ચાદર આ છે તે બધી કચરાની વસ્તુની ચોરી થઈ ગઈ હતી. અને 17મી પછી 18મી જ્યારે મને મેસેજ મળ્યો એટલે ત્યાંથી ગામથી આવ્યો અને ફરિયાદ નોંધાવી છે. શહેરમાં ચોરીના વધતા બનાવો એક મોટી સમસ્યા છે, ત્યારે ક્યારેક એવી પણ ચોરીઓ પકડાય છે જેમાં મોટા કૌભાંડો પણ બહાર આવે છે. ત્યારે આવી જ એક ચોરી પુણા પોલીસે ઝડપી પાડી હતી, જેમાં સરકારના ધારાધોરણોને નેવે મૂકીને રેતીની ચોરી કરવામાં આવતી હતી. પુણા પોલીસે બાતમી મળી હતી કે પુણાના રેશમા રો હાઉસ પાસેથી રેતીની ઓવરલોડેડ ટ્રકો પસાર થવાની છે, જે બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. 3 શંકમંદ ટ્રકોને થોભાવીને પૂછપરછ કરતા રોયલ્ટી ચોરી કરી ઓવરલોડ રેતી ભરીને મગદલ્લા ખાતે લઈ જતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે રેતી ભરેલી ટ્રકો જપ્ત કરી ડ્રાઈવરની ધરપકડ કરી હતી.
સોનગઢ રોડ પર બેફામ દોડતી મોટરસાયકલ રસ્તા ઉપર ઉભેલી ટ્રક પાછળ ભટકાતા ગંભીર ઇજાગ્રસ્ત પીટીસીના વિદ્યાર્થીનું સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. નવસારીના વાંસદા તાલુકાના ભીનાર ગામે રહેતા ચેતન સુરેશભાઈ પટેલ ગત શનિવારની રાત્રે બાઇક પર બેસીને ઉકાઈ રોડ ગોરસા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ રસ્તા પર એક ટ્રક ઉભેલી હતી. રાત્રિના અંધકારના કારણે પૂર ઝડપે બાઇક હંકારતા ચેતનને ટ્રક નજરે નહીં ચડતા ટ્રક સાથે ભટકાઈ પડ્યા હતા. ગંભીર ઇજાથી ચેતનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એલએચ રોડ રામનગરમાં પરિવારજનો બહાર જતા પ્રેમિકાએ પ્રેમીને તેના ઘરમાં રંગરેલિયા મનાવવા બોલાવી દીધો હતો. થોડા સમયમાં જ પાછળથી પ્રેમિકાના ભાઈ અને પિતા ઘરે પહોંચતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. પરિવારની પીઠ પાછળ ચાલતી પુત્રીની કરતૂતથી તેણીના પિતા અને ભાઈ હેપતાઈ ગયા હતા. પ્રેમી એવા યુવાનને ઢોર માર મારી હાથ તાત્યા તોડી નાખી પહેલા માળેથી ફેંકી દેવામાં આવતા સમગ્ર વરાછા વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. એલએચ રોડ પર આવેલ રામનગરમાં બનેલી આ ઘટનાથી સ્થળ પર લોકટોળા એકત્રિત થઈ ગયા હતા. આ યુવાનને પહેલા માળેથી ફેંકી દઈ હાથમાં કાયદો લેનાર યુવતીના પરિવારના સભ્યોની આ પગલાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો. સ્થાનિક લોકોના મતે આ ઘરમાં રહેતી યુવતીનો એક યુવાન સાથે અફેર ચાલતું હતું. બંને વચ્ચે ગાઢ પ્રેમ સંબંધ બંધાતા તેઓ એકબીજાને મોબાઈલ ફોન ઉપર SMS અને ફોન પર વાતો કરી સંપર્કમાં રહેતા હતા. આ દરમિયાન સોમવારની બપોરના યુવતીના ઘરમાં કોઈ ન હતું. યુવતીના પરિવારના સભ્યો બહાર ગયા હતા. તેથી યુવતીએ પ્રેમીને પોતાના ઘરે બોલાવ્યો હતો. પ્રેમી પંખીડા ઘરમાં એકલા જ હતા. એ સમયે અચાનક જ પાછળથી યુવતીના પિતા અને તેનો ભાઈ ઘરે આવી પહોંચ્યા હતા. બન્યું એવું કે પોતાની દીકરીને પ્રેમી સાથે જોઈ જોતા યુવતીના ભાઈ અને પિતાનું પિત્તું ગયું હતું. તેમણે યુવાનને બરોબર માર મારી લીધો હતો. ઉશ્કેરાટમાં આવીને યુવાનને પહેલા માળેથી ફેંકી દઈ રોષ વ્યક્ત કર્યો હતો. પહેલા માળેથી પટકાતા યુવાનના હાથ પગ ભાંગી પડ્યા હતા. તેને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવના પગલે ઘટના સ્થળે લોકટોળા એકત્રિત થઈ ગયા હતા. બનાવની જાણ થતાં વરાછા પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. પોલીસે યુવતીના પિતા અને ભાઈની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ જે છોકરી છે ને, શું નામ છે છોકરીનું? છોકરીનું નામ ને મને સાહેબ બરોબર. શું થયું? છોકરીનો ભાઈ અને આ જે છોકરાને માર્યો એ લોકો ભાઈબંધ છે બરોબર. અને એક છે કેવા સાહેબ કીધા આપણે જજ સાહેબ છે માંગરોળિયા સાહેબ. માંગરોળિયા સાહેબ આ ત્રણેય છોકરા. હવે છોકરો એ દરમિયાન અહીંયા આવતો હશે બરોબર. એમાં છોકરી એને SMS કરે બરોબર. એમાં છોકરીના પપ્પા અને એનો ભાઈ દેશમાં ગયા. એટલે આ સવારમાં છોકરીએ આને બોલાવ્યો અને ત્યાં એનો ભાઈ પાછળથી આવ્યો અને એના ટાંગા ભાંગી નાખ્યા બરોબર. ને પહેલે માળેથી ફેંકી દીધી બરોબર છે. એટલે આગળ એ જે માંગરોળિયા સાહેબ છે ને એના છોકરાએ એમ કીધું, એના છોકરાએ બી એવું જ કીધું. એને વાત કરાવી સાહેબે ડાયરેક્ટ કે ભાઈ એ લોકો જે કર્યું છે એ ખોટું કર્યું છે. આ છોકરી એની વાંહે લબડતી હતી ને આવડો એને ના પાડતો બરોબર છે. અને છોકરીના SMS ફોટા બધું એ છોકરાના ફોનમાં છે. હાલ આપણીમાં પ્રૂફની દ્રષ્ટિએ હાલમાં જ રેલવે પોલીસ દ્વારા મુંબઈથી સુરત ભાગી આવેલા 11 વર્ષીય બાળકને તેના માતા પિતાને સુપરત કરવાનો કિસ્સો જાણવા મળ્યો હતો. ત્યાં આવો એક વધુ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં રાજસ્થાનથી એક તરુણી પોતાના ઘરેથી ભાગી આવી સુરત પહોંચી હતી. આજના સમયમાં નાની ઉંમરના બાળકોમાં માઠું લાગવાનું પ્રમાણ વધી રહ્યું છે, જેની પાછળનું કારણ કદાચ આજના સમયની બાળકોને વહેલી પડતી સૂઝ હશે. આવી જ એક 13 વર્ષીય તરુણી જેનું નામ છે સનુ 2 દિવસ પહેલા તેના મૂળ વતન રાજસ્થાનની પોતાના ઘરેથી ભાગી આવી સુરત પહોંચી હતી. જ્યાં રેલવે પોલીસને સુરત રેલવે સ્ટેશને મળી આવી હતી. જેની પૂછતાછ કરતા સનુ રાજસ્થાનથી પોતાના ઘરેથી ભાગી હોવાનું જાણવા મળ્યું હતું. ઘરમાં ઘરકામ વધુ પડતું કરાવતા હોવાથી કામથી ત્રાસીને સનુ ઘર છોડી ટ્રેનમાં બેસી સુરત સ્ટેશને ઉતરી ગઈ હતી. આ બાદ પોલીસે તેના પરિવારનો સંપર્ક નંબર મેળવી તેમના પરિવારને તેનો હવાલો સોંપવા સુરત બોલાવી લીધા હતા. અમારે મિસિંગ સ્કોડમાં આ લોકોને કોઈ બાળકો ભૂલા પડ્યા હોય કે ઘેરથી રિસાઈને આવ્યા હોય એ લોકોને લાવવાના હોય છે પકડીને ને એમના મા બાપને સોંપવાના હોય છે. અત્યારે એક છોકરી ખડકવા રાજસ્થાનથી સનુ નામની છોકરી આવતી રહી છે. એ અમને રેલવે સ્ટેશને રાત્રે અમારા મિસિંગ સ્કોડના માણસોને મળી એ છોકરીને અમે લઈ આવ્યા છીએ. પછી એની પાસેથી એનો એડ્રેસ ને નંબર મેળવતા એણે એક ફોન નંબર આપ્યો, જે નંબરથી અમને રાજસ્થાન ફોન કર્યો ને ત્યાંથી એના ફાધરને એના ભાઈને બોલાવી ને એ સનુને અમે અત્યારે સોંપી રહ્યા છીએ. શું કારણ રાજસ્થાનની અહીંયા આવી ગઈ છે? એને ઘરનું કામ કરવું પડે એટલે 2 ઠપકો આપ્યો ઘરેથી કે આ કામ તારે કરવાનું ઘરકામ માટે કે ઘરનું કામ કરતી નથી તો તારે ઘરનું કામ કરવું પડશે એવું ઠપકો આપતા
એ ઘરેથી આવતી રહી. અને ક્યારે આવેલી અને કેટલા સમય ગયેલી છે? એ પરમ દિવસે ઘેરથી નીકળી ને કાલે ગઈ રાત્રે અમને મળી 18 તારીખે. કઈ જગ્યા પરથી મળી? રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 2 ઉપરથી. બદલતા સમય સાથે બાળકોની માનસિકતામાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે. કોઈ શીખ કે સમજણ આપવા બાબતે પણ હવે કાળજી રાખવી પડે તેમ બની ગયું છે. ક્યારે ખોટું અને માઠું લાગી જાય તેની ખબર પણ પડતી નથી અને બાળક ન કરવાનું કરી બેસે છે. આ સનુના કિસ્સામાં હાશકારાએ વાત ન લઈ શકાય કે સુરત રેલવે પોલીસના સલામત હાથોમાં સનુ પહોંચી હતી. અન્યથા દેશમાં બાળકો ગુમ થવાનું પ્રમાણ વધ્યું છે અને જેમાં આવી તરુણીઓ અપરાધીઓને સરળતાથી શિકાર થઈ જાય છે. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે જીમી કારીવાલાનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શહેરના રાંદેર વિસ્તારમાં ગત 14મી જુલાઈએ સીએનજી પંપના મેનેજરને લૂંટી લેવાના પ્રકરણમાં શાકીબની ફિલ્મી ઢગવે ધરપકડ કરવા બાદ તેના 3 સાગીતોને પકડી પાડવામાં ડીસીબી પોલીસે સફળતા મેળવી છે. શાકીબ અને તેના સાગીતોએ આ ઉપરાંત પણ 3 ચીલઝડપને અંજામ આપ્યો છે. જહાંગીરપુરામાં આવેલા અંબિકા સીએનજી પંપના મેનેજર પરેશભાઈ કાંતિલાલ પટેલ ગત 14મી જુલાઈએ સવારે પરેશભાઈ પંપના વકરાના 3,65,000 રૂપિયા થેલામાં ભરી રાંદેર ટાઉનમાં આવેલ ડિસ્ટ્રિક્ટ બેંકમાં જમા કરાવવા જઈ રહ્યા હતા. પરેશભાઈ રાંદેરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં પસાર થતા હતા. તે દરમિયાન એક બાઇક ઉપર ટ્રિપલ સવારી આવેલા યુવકો બાઇક ઉપરથી રૂપિયા ભરેલો થેલો આંચકી ફરાર થઈ ગયા હતા, જેની જાણ તેમણે રાંદેર પોલીસ મથકમાં કરી હતી. સમગ્ર તપાસ દરમિયાન એવી બાતમી મળી હતી કે રૂપિયા લૂંટી જનાર 3 બદમાશો પૈકી એક નાનપુરાનો જીતુ રાંદેરી છે. ક્રાઇમ બ્રાન્ચે જીતુના લોકેશનની કરેલી તપાસમાં તે નવસારી તરફ હોવાનું જણાવ્યું હતું. લૂંટના ગુનામાં સંડોવણી હોવાના કારણે પોલીસ તેને શોધવા નીકળી હતી. પોલીસે હજુ શહેરની હદ પણ પાર કરી ન હતી ત્યાં તેમને જાણવા મળ્યું હતું કે જીતુ બાઇક ઉપર સવાર થઈ સુરત તરફ આવી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે સચિન કપલેથાર પાસે વોચ ગોઠવી હતી. અહીં જીતુએ પોલીસને જોતા જ તેણે બાઇક પૂર ઝડપે હંકારવા માંડી હતી અને તે સુરત તરફ ભાગ્યો અને પોલીસે પણ તેનો પીછો કર્યો હતો. ફિલ્મી ઢબની રેસ દરમિયાન બાઇક સ્લીપ થઈ જતા જીતુ રોડ પર ઘસાયો હતો. જીતુને પકડી કરાયેલી તપાસમાં તેણે 3.65 લાખની ચીલ ઝડપ કર્યાની કબૂલાત કરી હતી. જીતુ સાથે આ લૂંટમાં સામેલ એવા વેડરોડના હિતેશ ઉર્ફે ટેણી ગોવિંદભાઈ સાંડીસને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. આ 2 જણાની તપાસમાં લૂંટની ટીમ સીએનજી પંપ ઉપર થોડો સમય નોકરી કરી ચૂકેલા શાકીબ ઉર્ફે જાડા અકબર ખલીફાએ આપી હોવાનું બહાર આવતા તેને પણ પકડવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે શાકીબની કડક પૂછપરછ કરતા તેણે મહિધરપુરામાં 3.48 લાખની ચીલ ઝડપનો ગુનો પણ કબૂલ્યો હતો. શાકીબે તેના સાથીદાર મોહમ્મદ સાદિક ઉર્ફે ગુડ્ડુ મોહમ્મદ સદ્દીક લોખંડવાલા, મોહમ્મદ સિદ્દીક ઉર્ફે બિરિયાની, શોએબ મેમણ તથા અશફાક ઉર્ફે ચરસી, નાસિર અખ્તર મદની સાથે મળીને મહિધરપુરામાં ભવાનીવડ પાસે આંગળેના ડિલિવરી મેનને પણ લૂંટ્યો હતો. પલ્સર બાઇક ઉપર જઈને આ બદમાશોને લૂંટેલા થેલામાં રોકડા રૂપિયા 3,48,000ના ચાંદીના 21 સિક્કા હતા. આ ગુનામાં વપરાયેલી GJ5HR 7946 નંબરની પલ્સર તેમજ GJ5AV 1510 નંબરની ઓટો રિક્ષા પણ પોલીસે કબજે કરી લીધી છે. સાકિબ એન્ડ કંપનીએ આ ઉપરાંત પણ અન્ય 3 ચીલ ઝડપ કરી હતી, પરંતુ તેઓના દુર્ભાગ્યે આ 3 ઠેકાણે આંચકવામાં આવેલા થેલામાંથી તેમને કોઈ પણ કિંમતી ચીજવસ્તુ હાથ લાગી ન હતી. અડાજણ પોલીસે બાતમીના આધારે અડાજણમાં આવેલા સુડા આવાસમાં દરોડા પાડીને 8 જુગારીઓને જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા. શહેરમાં જ્યાં ને ત્યાં જુગારધામના રાફડા ફાટી નીકળ્યા છે, ત્યારે અડાજણમાં આવેલા સુડા આવાસમાં પણ જુગારધામ ધમધમી રહ્યું છે. તેવી બાતમીને આધારે અડાજણ પોલીસે સુડા આવાસમાં આવેલા બ્લોક નંબર 16ના રૂમ નંબર 103માં છાપો માર્યો હતો, જેમાં 8 જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. 8 આરોપીઓને પકડીને તેમની પાસેથી અડાજણ પોલીસે કુલ 30,830નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં જે રીતે લૂંટના બનાવો જે રીતે બની રહ્યા છે તે પરથી લાગી રહ્યું છે કે જાણે લૂંટારુઓને પોલીસનો કોઈ ખોફ જ રહ્યો નથી. તેમાં પણ નાની વયના લબરમુછિયા લૂંટારુઓ મોતશોકના રવાડે ચડીને ચોરી અને લૂંટ કરતા હોય છે. આવા જ એક લબરમુછિયા લૂંટારુને રાંદેર પોલીસે પકડીને જેલના હવાલે કર્યો હતો. રાંદેર પોલીસે બાતમીને આધારે વેડ રોડ અખંડાનંદ કોલેજ પાસે આવેલ વિશ્રામનગર 2માંથી ભાવનગર તળાજાના વતની એવા 19 વર્ષીય હિતેશ ઉર્ફે ટેણી ગોવિંદભાઈ સંદીશને ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડ્યા બાદ આરોપીએ કબૂલ્યું હતું કે મોતશોક ખાતર તે આવી લૂંટને અંજામ આપતો હતો. પકડાયેલ આરોપીની વધુ પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે મૂળ ભાવનગરના તળાજાનો વતની છે.
ઉપરાંત પહેલા પણ આવા કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયેલો છે કે કેમ તેની વધુ પૂછપરછ રાંદેર પોલીસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે લોકોની પ્રભાવી જીવનશૈલી જોઈને આવા લબરમૂછિયા યુવાનો આવા મોજ શોખને પૂરા કરવા ચોરી અને લૂંટને અંજામ આપે છે અને પોતાની કારકિર્દી અને જીવનને જોખમમાં નાખે છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. મુસ્લિમોના પવિત્ર તહેવાર ઈદે મિલાદની ઠેર ઠેર ઉજવણી. સવારે પવિત્ર નમાઝ અદા કરવામાં આવી. એકબીજાને શુભેચ્છા પાઠવવામાં આવી. આખરે બે મિત્રોની હત્યા કરનારો રાક્ષસ જશવંત સવાણી પાંજરે પુરાયો. ફોરેન્સિક પુરાવા બાદ ભેદ ખુલ્યો. વીમાની રકમ માટે કરી હત્યા. ચૂંટણી પહેલા કોંગ્રેસનું ઘરનું સ્વપ્ન. આજથી ફોર્મ વિતરણની શરૂઆત. 1.5 લાખ ફોર્મ વેચાયા. જોકે કોંગ્રેસ આવશે તો જ ઘર મળશે તેવી શરત મૂકી. લોકો ટ્રાફિકના નિયમ પાળે તે માટે બનાવ્યું ગીત. આઈ ફોલો ગીતનું લોન્ચિંગ. જાહેર સ્થળોએ ગીત દર્શાવાશે. અને પુસ્તકોના નામે રાજકારણ. ભાજપે શરૂ કરી સ્ટુડન્ટ બુક બેંક. કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીને મળશે પુસ્તકો. પુસ્તકો પર મોદીનો ફોટો. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.